કેન્સર એટલે એ બહુ ખરાબ વસ્તુ છે સર. હું તો એમ કહું કોઈને નહીં થવું જોઈએ આ વસ્તુ, કોઈને નહીં એટલે કોઈને નહીં. કારણ કે એની જે પીડા છે ને તે એનાથી બી નથી સહન થતી ને મથી બી નથી જોવાતી, એવી પીડા છે એની. એ રડે છે, એ કેટલું રડ્યા છે તે અમે અમારી નજર હંભે જોયું છે. એવી પરિસ્થિતિ એની થઈ ગયેલી હતી. એટલે કેન્સર ભગવાન કહેલું હતું કે કોઈને બી નહીં થવું જોઈએ, કારણ કે એની પીડા કોઈથી સહન નથી થતી. ઘરના બધા જ માણસ દુઃખી થાય છે ને એ માણસની પીડા આપણાથી જોવાતી નથી. એ બી રડે છે, અમે બી રહીએ છીએ. એવી એની પીડા અમે જોઈ છે. એ જીવવાનું ના કહે છે અમને. અમારા હસબન્ડ પોતે કહે છે કે તું મને દવા આપી દે. હવે એ પરિસ્થિતિમાં મારે એને હું જવાબ આપવાનો તમે સમજી શકો છો. એ બધું પી શકે છે, બધું ખાઈ નથી શકતા પણ બધું લિક્વિડ પી શકે છે, હવે પી શકે છે, પણ તો બી એને તકલીફ થાય છે. પણ એ પીવડાવવાના બી મારી પાસે અત્યારે પૈસા નથી, એટલી હું તકલીફમાં છું અત્યારે.